દોસ્તો, એક વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો, મોટી ઉંમરમાં પણ દોડવા લાગશો. નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, શું તમને નસોમાં બ્લોકેજ છે, સાંધામાં દુખાવો રહે છે, કમર દર્દ અને ડાયાબિટીસ છે, શરીરમાં વાયુ અને કફની તકલીફથી પીડાવ છો? ઘણી દવા કરવા છતાં પણ આ સમસ્યાઓથી છુટકારો નથી મળતો? તો આ વિડીયો અંત સુધી જુઓ. મિત્રો, આપણા શરીરમાં રહેલી પાતળી નસો, જેને નર્વ્સ પણ કહેવાય છે, તે શરીરના દરેક નાના મોટા કામને સરળતાથી અને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે. જો આ નસો પૂરી ક્ષમતા અને તાકાતથી કામ કરી રહી હોય તો શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને ઝડપથી પહોંચે. પણ જો આ નસોની ક્ષમતા થોડી પણ ઘટવા લાગે કે તેમાં કોઈ ગરબડ થાય તો લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે, અને આ જ સમસ્યા આગળ જતાં અનેક બીમારીઓ અને તકલીફોનું કારણ બને છે. મિત્રો, સાચી સમસ્યા એ છે કે નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે, અને શરૂઆતમાં આપણને તેનો અહેસાસ પણ નથી થતો. જ્યારે આપણને ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણી બધી સમસ્યાઓ એક પછી એક ઊભી થઈ ચૂકી હોય છે. કોઈને પગ કે હાથની નસોમાં દુખાવો રહે છે, કોઈને બળતરા થાય છે, કોઈને શૂન્યતા પરેશાન કરે છે, અને ઘણા લોકોને કળતર કે ઝણઝણાટીનો અનુભવ થાય છે. મેડિકલ ભાષામાં આવા દુખાવાને નર્વ પેઇન કહેવામાં આવે છે. આ નર્વ પેઇન કેમ થાય છે, નસોમાં બ્લોકેજ કેમ આવે છે, અને આ બ્લોકેજને આપણે દવા વગર માત્ર ઘરેલું અને કુદરતી ઉપચારથી કેવી રીતે દૂર કરી શકીએ? દોસ્તો, સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે નસો નબળી કેમ થાય છે. ડાયાબિટીસ, જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે ત્યારે તેની સીધી અસર નસો પર પડે છે, અને તે ધીમે ધીમે નબળી પડવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર, બ્લડ વેસલ્સ એટલે કે ધમનીઓની અંદર ચરબી જમા થવી, બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન, આનાથી પણ નસોની શક્તિ ઘટી જાય છે. હોર્મોનલ ફેરફારો અથવા અસંતુલન આ પણ નર્વ્સને નુકસાન પહોંચાડે છે. કિડની કે લીવરનું બરાબર કામ ન કરવું, જો આ અંગો યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નથી નીકળી શકતા અને નસોમાં જ જામીને બ્લોકેજ બનાવે છે. નસો નબળી થવાના સંકેતો આપણને કેવી રીતે ખબર પડે કે આપણી નસો નબળી થઈ રહી છે? જ્યારે નસોની શક્તિ ઘટે છે ત્યારે હાથ પગ શૂન્ય પડી જાય છે, વારંવાર ચક્કર આવે છે, અચાનક ઊભા થવા કે ઝૂકવા પર આંખો સામે અંધારા છવાઈ જાય છે, શરીર હંમેશા થાકેલું લાગે છે, અને નબળાઈ વધી જાય છે. આ બધા સંકેત તો દર્શાવે છે કે શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. આ ઉપરાંત શરીરના જુદા જુદા ભાગોમાં સતત દુખાવો થવો, વારંવાર પરસેવો થવો અને બ્લડ પ્રેશરનું ઉપર નીચે થવું પણ તેના લક્ષણો છે. પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને ભૂખ ન લાગવી પણ આનાથી જોડાયેલી છે. ધીમે ધીમે યાદશક્તિ નબળી પડે છે, ઊંઘ અધૂરી રહે છે, લોહીની ઉણપ થાય છે, અને હૃદયના ધબકારા સામાન્ય કરતાં ઝડપી થઈ જાય છે. મિત્રો, એવું ન માનશો કે આનો ઉપાય માત્ર દવાઓથી જ શક્ય છે. એવું બિલકુલ નથી. જો આપણે કેટલીક ખાસ ઘરેલું વસ્તુઓને આપણા આહારમાં સામેલ કરી લઈએ અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીએ તો આ સમસ્યાને મૂળથી ખતમ કરી શકાય છે. આ સાથે કેટલાક સરળ યોગાસનો અને પ્રાણાયામ છે જે નસોની નબળાઈ અને બ્લોકેજને ધીમે ધીમે દૂર કરી દે છે. એક વાતનું ધ્યાન રાખવું કે જ્યાં દુખાવો હોય ત્યાં વધારે દબાણ આપીને માલિશ ન કરવી, નહીતર સોજો વધી શકે છે. જો હાથ કે પગમાં દુખાવો હોય તો બરફથી કે હુંફાળા પાણીથી શેક કરવો સૌથી સારો ઉપાય છે. આનાથી તરત રાહત મળે છે. સાથે જ ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પણ અવશ્ય કરવા. આ નર્વસ સિસ્ટમને તાકાત આપે છે અને દુખાવાને ધીમે ધીમે ઓછો કરી દે છે. હવે વાત કરીએ એક ઘરેલું ઉપચારની. આ ઉપાયને યોગ્ય રીતે અપનાવવાથી 14-15 દિવસમાં જ સકારાત્મક અસર દેખાવા લાગે છે. નંબર 1, પાણી. 1 ગ્લાસ પાણીને સ્ટીલના વાસણમાં ગરમ કરવા મૂકો. નંબર 2, તજ. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં અડધો ઇંચ તજનો ટુકડો નાખો. જો તમે બજારમાંથી આખી તજ લાવીને જાતે પીસીને
તાજો પાવડર બનાવશો તો તે સૌથી વધુ અસરકારક રહેશે. આ પાવડરમાંથી માત્ર 2 નાની ચપટી પાવડર લેવો અને તેને ઉકળતા પાણીમાં નાખવો. નંબર 3, મોટી એલચી. એક મોટી કાળી એલચીને હળવા હાથે દબાવીને થોડી તોડી લો અને તેને પણ ઉકળતા પાણીમાં નાખી દો. નંબર 4, લવિંગ. 2 લવિંગને પણ હળવા હાથે કચરીને પાણીમાં ઉમેરી દો. જ્યારે આ ત્રણેય વસ્તુઓ તજ, એલચી અને લવિંગ પાણીમાં બરાબર ઉકળી જાય તો માત્ર 1 થી 1.5 મિનિટમાં તેનો ગુણકારી અર્ક પાણીમાં ભળી જશે. પછી ગેસ કે આગ બંધ કરીને વાસણને એમ જ રહેવા દો, જેથી પાણી ધીમે ધીમે ઠંડુ થઈને સામાન્ય તાપમાને આવી જાય. હવે આ ઔષધીય પાણીને ઝીણી ગરણીથી ગાળી લો. ગાળેલા પાણીમાં છેલ્લી વસ્તુ નાખવાની છે ગોળ. આશરે 1 ઇંચ જેટલો ગોળનો નાનો ટુકડો લઈને આ પાણીમાં નાખી દો. ગોળ ઓગાળીને મિશ્રણમાં મીઠાશ પણ લાવશે અને તેના ગુણકારી અસરને પણ વધારશે. જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો ગોળ નાખવો જરૂરી નથી. જો તમને થોડો ગળ્યો સ્વાદ પસંદ હોય તો ખૂબ જ ઓછી માત્રામાં ગોળ નાખી શકો છો. ગોળ વગર પણ આ ડ્રિંક એટલું જ અસરકારક રહે છે. જો કે ગોળ નાખવાથી તેની શક્તિ અને ફાયદા વધી જાય છે. આ ડ્રિંક સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર નથી. પીવાનો શ્રેષ્ઠ સમય આ ડ્રિંકને રાત્રે જમ્યા પછી અડધો-પોણો કલાક બાદ આરામથી પીવો. આ મિશ્રણ તમારા શરીર માટે કુદરતી દવા જેવું કામ કરશે અને નસોથી લઈને હૃદય સુધીની આખી સિસ્ટમને રાહત અને મજબૂતી આપશે. આહારમાં સામેલ કરવા જેવી વસ્તુઓ આજે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેમાં પોષણની પૂરી માત્રા નથી હોતી. આથી આપણે કેટલાક ખાસ ફૂડ્સ આપણા દૈનિક આહારમાં સામેલ કરવા જોઈએ. અળસી. અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ અને આલ્ફા-લિનોલેનિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. શિયાળામાં તો લોકો તેને ખાય જ છે, પણ ઉનાળામાં પણ તમે તેનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી શકો છો અને સવારે તે પાણી પી શકો છો અથવા બીજ ચાવી શકો છો. આનાથી નસોને મજબૂતી મળશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ચિયા સીડ્સ. ચિયા સીડ્સમાં ઠંડક આપવાનો ગુણ ખૂબ વધારે હોય છે અને તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશિયમ અને આયર્ન જેવા જરૂરી ખનિજો હોય છે. આ બધું નર્વસ સિસ્ટમને શક્તિ આપે છે અને શરીરમાંથી થાક અને નબળાઈને ધીમે ધીમે દૂર કરે છે. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.